નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનાલ। હાલ અત્યારે બોટાદમાંથી દુષ્કર્મનો કિસ્સો સામે આવી રહ્યો છે। તો વાત કરવામાં આવે તો બોટાદના રાણપુરના એક ગામમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। અહીં કારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો રાણપુર પોલીસને સગીરાના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે। બે લોકો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। અશોકભાઈ ઉર્ફે ટકો સરવૈયા સામે ફરિયાદ નોંધાઈ છે। તો રાજેશ ઉર્ફે રામજી સરવૈયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે। હાલ અત્યારે બોટાદમાં રાણપુરના એક ગામમાં સગીર યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે। પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ટીમો બનાવી બે આરોપીઓની અટકાયત કરી છે। અશોકભાઈ ઉર્ફે ટકો સરવૈયા વિરુદ્ધ અગાઉ પણ બે ગુના નોંધાઈ ચૂક્યા છે। તો બોટાદમાં કારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવા પામી છે। રાણપુર પોલીસને સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે। તો બોટાદથી હાલ અત્યારે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જેમાં બે લોકો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ટીમ બનાવી અને બે આરોપીઓની અટકાયત કરી છે। તો આરોપીઓની વાત કરીએ તો અશોકભાઈ ઉર્ફે ટકો સરવૈયા અને રાજેશ ઉર્ફે રામજી સરવૈયા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં અશોકભાઈ ઉર્ફે ટકો સરવૈયા વિરુદ્ધ અગાઉ પણ બે ગુના નોંધાયા છે।